ભરૂચના અંકલેશ્વરથી સમાચાર અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી બ્રિજ નીચે ફસાયું છે ટ્રેલર વિશાળ મશીનરી લઈ જતું આ ટ્રેલર બ્રિજ નીચે ફસાયું છે ભરૂચના અંકલેશ્વરથી સમાચાર અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી બ્રિજ નીચે ટ્રેલર ફસાયું છે વિશાળ મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ નીચે ફસાયું છે નાસિકથી વડોદરા જઈ રહ્યું હતું આ ટ્રેલર ટાયરની હવા કાઢી અને ટ્રેલરને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મહત્વના સમાચાર ભાવનગરના ઘોઘાના સારવદર ગામની 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે આ 15 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે વાડી વિસ્તારમાં રમતા રમતા નહેરના પાણીમાં બાળકી ગરકાવ થઈ હતી અને આ ઘટના ગઈકાલની છે અને બાળકીની શોધ પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ બાળકીનો કોઈ પત્તો ન લાગ્યો હતો આખિરકાર 15 કલાક બાદ આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે ત્યારે આજે તણસા પાસેના નાળામાંથી સોનલ ચુડાસમા નામની 11 વર્ષની આ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે